માતાજી યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં। કેમ છો બધા? મજામાં જશો તો આપણે આવી ગયા છે જ્યાં હજી આર્ટિફિશિયલ મતલબ કે જે તૈયાર કરવામાં આવે છે બેલા, એનાથી આપણે કોઈ બાઉન્ડ્રી બાંધવાની હોય કે એવું બધું કરવાનું હોય કામકાજ, તો એ આપણે કરી શકીએ છીએ। તો એ જગ્યા ઉપર આવ્યો છું ને આગળ હું તમને બતાવું વિડીયોમાં કે કઈ રીતે એ બેલાની પ્રોસેસ થાય છે। તો હું તમને આગળ વિડીયોમાં બતાવીશ, તો જોડાયેલા રહેજો વિડીયોમાં। તો ફેમિલી, આ છે પ્લાયસની માટી અને ભેગે એમાં જે આ કાર્બનની ભૂકી આવે છે નાની, અને સાથે આ ચૂનો, આ ત્રણનું મિક્સર કરીને, આ ત્રણનું મિક્સર અત્યારે અહીં ચાલુ છે। અહીંયા ત્રણે ત્રણનું મિક્સર અહીંયા ચાલુ છે અને પાણી નાખતું જવાનું અહીંથી ભેગું। અને આ છે એનું મશીન, જે આ પથ્થર બનાવવાનું, એ હું તમને આગળ વિડીયોમાં બતાવું કે કઈ રીતે વર્ક કરે છે। આમાં કમ્પ્રેસર હોય આગળ અંદર, એનાથી વાઇબ્રેશન થાય અને આ નીચેના જે ખાલા હોય એમાં, અહીંયા ત્રણ ખાલા હોય, આ નીચે ત્રણ ખાનામાં અંદર જે આ મિક્સર થઈ ગયું હોય, મિક્સરને અંદર નાખી દેવાનું। મિક્સર અહીંયા તૈયાર છે અને પછી આ પાવડીથી એને આપણે ધક્કો મારી દેવાનો અંદર, અને પછી માથે આ જે કમ્પ્રેસર છે ઉપરથી મોટરને બધું ફિટ કરેલું છે, કમ્પ્રેસર લગાવી દેવાનું એટલે આવી રીતે બેલા તૈયાર થઈ જાય માટીને। અને આ અગાઉ બનાવેલા છે, આ અગાઉ બનાવેલા છે। મજબૂતાઈ છે એમ તો થોડી, હાવ નબળું નથી કામકાજ, પણ આ બાઉન્ડ્રી બનાવી હોય ને જ આવી રીતે, આ કેમ બાઉન્ડ્રી અહીં લગાવેલી છે એમાં કામ આવે, મકાનમાં તો ઓછા કામ આવે છે, અથવા તો બોર્ડર બે ભાગ કરવા હોય, મકાન હોય, દુકાન હોય, કોઈ બે ભાગ કરવા હોય એના માટે ખાલી લગાવવામાં આવે તો આ કામના છે। તો ફેમિલી, આવી રીતે પ્લાયસની માટી, કાર્બનની કાકરી અને ચૂનો ત્રણેયનું મિક્સર કરવામાં આવે છે આવી રીતે, અને એમાં જેટલું જરૂરિયાત પ્રમાણે પાણી નાખતું જવાનું, ખાસ ધ્યાન રાખવું પડે વધારે પાણી ન થઈ જાય। અને આ ટ્રોલી રાખવાની આવી રીતે બે, મિક્સર રેડી થઈ જાય એટલે આ વાલ ખોલી નાખવાનો એટલે મિક્સર બરાબર ટ્રોલી ઉપર આવી જાય છે। જો આવી રીતે નાની પાવડી રાખવાની, એનાથી બધું મટીરિયલ બરાબર ખેંચી લેવાનું અને પછી બેલા બનાવવા મશીન પાસે જવા દેવાનું। પ્રાઇસ હોય છે 30 થી 32 રૂપિયા નંગ હોય છે બેલાની પ્રાઇસ। તો હું તમને આગળ બતાવું છું, આ ભાઈ આવી ગયા છે, એને ચાલુ કરી દીધું છે કમ્પ્રેસર। આમાં અત્યારે ઓઇલ સીલ એની વહી ગઈ છે એટલે આ ઓટોમેટિક નીચે આવે છે, બાકી ઉપર જ રાખવા હોય છે। હાલો આગળ થોડીક ધૂળ ઘટી છે એટલે પાછું મિક્સર બન લેવા ગયા ભાઈ, આવે એટલે હું તમને બતાવું આગળ।
ને આવી રીતે બેલા કમ્પ્લીટ તૈયાર થઈ જાય છે. તો આ પથ્થર બનાવવાની પ્રોસેસ એકદમ સહેલી છે. તો ફેમિલી આજ માટે એટલું જ છે. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી.